નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસ ધરણ ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ. થરાદ ખાતે આજે પણ રમજાનની ઈદની ઉત્સાહભેર ઉજવણી કરી. સમગ્ર દેશમાં રમજાન ઈદની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે થરાદમાં પણ મુસ્લિમ બિરાદર ભાઈઓ દ્વારા રમજાન ઈદની નમાઝ અદા કરી એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. રમઝાન ઈદ એક ઇસ્લામ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. તેની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. રમઝાન મહિનામાં જે રોજા રાખે છે અને ઇસ્લામ ધર્મનું યોગ્ય પાલન કરે છે તેના માટે ઈદનો તહેવાર ખૂબ જ મહત્વનો છે. જેમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત સહિત સભ્યો તરફથી થરાદના મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવવામાં આવ્યા હતા અને ગુજરાતમાં કોમી એકતાના ભાઈચારા જળવાઈ રહે તેવા સંદેશો આપ્યો હતો. ત્યારે આજે થરાદમાં પણ મુસ્લિમ બિરાદર ભાઈઓ દ્વારા રમઝાન ઈદની નમાઝ અદા કરી તમામ હિન્દુ ભાઈઓ અને બંદોબસ્તમાં આવેલ પોલીસ જવાન મિત્રોને પણ ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ, બનાસ ધરણ ન્યૂઝ, બરકત રાઠોડ, થરાદ.